ગુજરાત પોલીસના ડીજીપી કપ ક્રિકેટ ટુર્નામેન્ટ 2025નું આયોજન કરવામાં આવ્યું। ગુજરાત પોલીસ દળની રમતગમત પ્રત્યેની પ્રતિબદ્ધતા અને પ્રોત્સાહન માટેની પરંપરા અત્યંત સમૃદ્ધ છે। ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ કપ ક્રિકેટ ટુર્નામેન્ટ છેલ્લા 31 વર્ષોથી અને T20 ટુર્નામેન્ટ છેલ્લા 18 વર્ષોથી યોજાઈ રહી છે અને આ ઉપરાંત મહિલાઓ માટેની T20 ટુર્નામેન્ટને 3 વર્ષ પહેલા રજૂ કરવામાં આવી। ટુર્નામેન્ટ પોલીસ કર્મીઓમાં શારીરિક અને માનસિક તંદુરસ્તી વધારવા, આંતરિક એકતા મજબૂત કરવા અને દિનચર્યાના તણાવમાંથી મુક્તિ મેળવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। આ વર્ષે છરોડી ખાતે ડીજીપી કપ ક્રિકેટ ટુર્નામેન્ટના ફાઇનલ મેચોમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત સહિત 19 ટીમોએ ભાગ લીધો। મહિલા T20 ફાઇનલમાં સુરત પોલીસ ટીમે અમદાવાદ પોલીસ ટીમને 9 વિકેટથી હરાવી ચેમ્પિયનશિપ જીતી। પુરુષ T20 ફાઇનલમાં અમદાવાદ પોલીસ ટીમે વડોદરા પોલીસ ટીમને 3 વિકેટથી હરાવી ટાઇટલ જીતી। 50 ઓવર ફાઇનલમાં રાજકોટ પોલીસ ટીમે વડોદરા પોલીસને 65 રનથી હરાવી ચેમ્પિયનશિપ જીતી। આ પ્રસંગે ગુજરાત પોલીસના ડીજીપી વિકાસ સહાય, આઈજીપી શમશેરસિંહ, રાજકોટ સીપી રાજુ ભાર્ગવ, સુરત રેન્જના એડિશનલ ડીજીપી પિયુષ પટેલ અને અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ડીજીપી વિકાસ સહાય, ઇન્ટેલિજન્સના ડીઆઈજી રાજેન્દ્ર આસરીને સફળતાપૂર્વક ટુર્નામેન્ટનું આયોજન કરવા બદલ અભિનંદન પાઠવ્યા। ટુર્નામેન્ટ્સ માત્ર રમતગમતની સ્પર્ધાઓ નથી, પરંતુ ગુજરાત પોલીસ દળની ટીમ વર્ક, શિસ્ત અને સમર્પણના મૂલ્યોને ઉજાગર કરે છે। આ ટુર્નામેન્ટમાં ભાગ લેતા ખેલાડીઓના ઉત્સાહ અને પ્રતિબદ્ધતા ગુજરાત પોલીસ દળની રમતગમત પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે।